જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. આપણે આવી ગયા ને જો લીલીના ઘેરમાં મિત્રો, સેલાના કાંઠે બેઠા જો અહીંયા છે આંબલી અને આ છે પડખે સેલું હે મિત્રો. આ વાઈડ હે, ટૂંકમાં પારો હે અને આમાં આયણી બાવેડા ને ઓલી બાજુ બધા ગોયડિયા ને ઘણો બધો ડૂચો હોય અને વીન છે ફેસ મારા સેલામાં. એ તો અહીંથી દેખાય નહીં, જાડી બહુ હોય મિત્રો. અહીંયા આપણે જવા બધી બોયડીને હેડામાં કોરી ગઈ હોય ને જ્યાં બધી ખોદી હી કોઈ કોંગ્રેસનું ખળનું છોટું વડું હોય ને એ દવામાં નથી મેળવ્યું તે બધું ઉપાડી આપણે છે વાંથી હેડો લીધો. હું તમને બતાવું પાછલો કેમેરો કહીને મિત્રો. તો આ બધું હેડોમાં ઓલું કોંગ્રેસનું ખળ ને કોઈ ઓલા જીંજવા ખળના થુંબડા ને એવું બધું ઉપાડીને કોદારીથી ખોદી એવું કામ હાલે મિત્રો. બતાવું તમને પાછલો કેમેરો કરીને. આ રીતના કંઈક હેડો ચોખ્ખો થાય મિત્રો મસ્ત. આપણે આમાં દવા તો 4-5 વાર છાંટ લીધી ને કાલે આમાં દવા મારી. ટૂંકમાં ઝીણું ખડ મરી ગયું પણ જો આ રીતના કંઈક વડું ખડ કોઈ હોય ને, આ તો બોયડી છે મિત્રો. બોયડીને કોઈ કોરી ગઈ ખોદતા જાય, કોઈ આયણી છે આમાં હે તો આયણીની આડી પાડું હોય ને આ સાઈડ ખેતરમાં જો ખેતરમાં આયણી દેખાય મિત્રો માંડવીમાં. અને કોઈ કોંગ્રેસનો ખડ જો આ રીતના ગોલાઈ પડે ત્યાંથી આમને સેટ આપણે પારો મિત્રો લીધો હોય વાંથી સાફ કરવો. ઓલા પારામાં તો આપણે થળિયાના ડીગલાય ઘણા કર્યા મિત્રો. જો વાંથી લીધો આપણે ઓલું કેરું છે ને, જો આ કેરું તમને દેખાય ને એ કેરું પાસેથી એમને આપણે શહેર હે ને એ પારો લીધો આની કોરની ભીત બધી અહીંયાથી આમને મળે મિત્રો. જો અહીંયા પી ગયા અહીંયાથી આમ કરી અને આપણે અહીંયા લગન પી ગયા અહીં. હવે આપણે પાછું અહીંથી સેટ પાછો ઓલો વાયુ દેખાય ને મિત્રો, તમને બતાવી દે આગલા વિડીયોમાં યાદ થઈને સાહેબ ઓલો ટીસી છે ને ટીસી બધી આ રીતના કરવાનું હોય મિત્રો સાહેબ. જો ટીસી લગન એટલે આપણું કામ થાય પૂરું હેડાનું મિત્રો. કોઈ ખળ ને કોંગ્રેસનું શું છે વડું મરે નહીં તો એ આપણે સાફ કરી નાખીએ. અને આવી કંઈક છે મિત્રો માંડવી મસ્ત થઈ ગઈ. હમણાં આપણે દવાનો રાઉન્ડ લીધો હોય 6-7 દી થઈ ગયા, 6-7 દી થયા દવા મેરીને મિત્રો આપણે. તો મસ્ત માંડવી હવે ભૂટકી ગઈ. ઝીણું ઝીણું કંઈક ખળ હે પણ હવે બહુ કંઈ નડે એમ નથી મિત્રો. આ રીતના જો કંઈક વાદળા થઈ ગયા ધોરા મસ્ત. હવે થોડોક છાંટા આવતા હતા પટાણે તો કંઈ વાંધો નથી, તડકો નીકળી ગયો મિત્રો. અને હજી માંડવીમાં જો આમાં વાંધો નથી, ઓલી બાજુ ગારો પડ્યો મિત્રો. હજી કંઈ ઉખાણું નથી હજી. અને આ રીતની આપણી માંડવી છે મિત્રો મસ્ત. કલટાર મારી હતી એટલે રોકાઈ ગઈ, બહુ કંઈ વધ નથી કરતી મિત્રો. કદાચ ગુથાઈ ગઈ હોય 2 વાર કલટાર મારી મિત્રો એટલે બ્રેક થઈ ગઈ છે. અને હાલો મિત્રો કેટલા વાગ્યા છે 11:15. તો હાલો હવે ઘડીક કામ કરીને પછી જઈએ આપણે ઘરે, ખાઈ લઈએ બીજું શું હોય. તો હાલો મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો મિત્રો આ રીતના થળિયા હે ને મોઢો ખાઈ ગયો, આમાં કંઈ છે નહીં ઝીંઝવાના. જો આ રીતના થળિયાના આ રીતના કોંગ્રેસ ને બધું ઉપાડતા જાય. આ થળિયા હે ને હાવ હળી ગયા તો દવા મારી એટલે માથેથી હું મુકાઈ ગયા, હેઠોથી મોઢો ખાઈ ગયો. અને કોઈ જો આયણી બાયણીને બધું ખોદી ગયું ને આપણે હે ને ખોદતા જઈએ મિત્રો. અહીંથી આમને આપણે વાહ સુધી ખોદવાનું હે મિત્રો. તો હાલો મળીએ આગળ મિત્રો. જો મિત્રો 12 વાગી ગયા ને આપણે જવું ચાલો વાળ ઘરે. તો જીનેશમાંથી બરકે જો કંઈક કરે હે એ બકાલામાં. તો હાલો આપણે જઈએ હવે ઘરે. પવન આવે કરે મિત્રો, ટાઢો પવન જેવો જગ્યા જો વાદળા થઈ ગયા ધોરા. તો હાલો મિત્રો ખાઈ આવે પછી મળીએ. પપ્પા બધું સોકું કરે અહીંથી માહુદી કરતા આવ્યા જી અહીંયા પી ગયા હે કા પપ્પા. હા પાછી લીધું એટલે મિત્રો બતાવ્યું તમે કેરું પાસે. પાછું આપણે એમાં ટીસી ફૂગવાનું હોય એ ઓલા પર જ નથી, આટલું છે વધારે ને વાયપા બસ લગભગ હાઈ છેડો આવી જાય ને ઢીગલા પડ્યા ને બધા ભારી નાખવાના મિત્રો. બરે હો હા સડી મિત્રો બોલાય એમ છે ને ઓનામાં કેમેરો કરો મેડમ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો આ હેઠાઈ ચોખા કરતી ઘેરને બેઠા ટાઈમ નથી ત્યારે મેં કીધું હાલો ચક્કર મારી આવી. ચક્કર મારવા જો લંગડક કરતા આવ્યા. અને હવે તો દવા લીધી ઘણો ફેર છે ને. જો આમ 2-3 દીમાં રોજ વરી જાય તો આપણે માંડવી નિદાન થાય. જો તો આમાં ખડે એવું દેખાય, ઘેર બેઠા હક નથી થતું ને. આ એક રોજના પપ્પા કેટલું કરે એ કે હું હેઠાનું કામ કરી લઉં, આ કે ખડ ને ઉપાડ લઉં પછી માંડવી નિરેતી નથી હોય કે એકથી ત્યાં નેદવી ખૂટે નહીં. અને છે નહીં ખડ કોક હે પણ એમ કે 2 જણા હોય તો ઉકેલ થાય ને.
તે કે આ હેઠામાં ઓલ કોંગ્રેસીનું ખડ થાય ને તો ખેતરમાં બિયારો ના આવે તે શેઠ વાંચથી હેઠો લીધો ઘર પાસે ઊભો એ હેઠો પછી આ સિલાવાળો આડો હેઠો હવે આ ટીસી અહીં એટલો રહ્યો કાઠિયા પાસે એટલો કટકો આજ તો લગભગ અહીં તાર કરી લે પછી આ ખડ બધું સેલામ નાખવાનું થાય છે એમ કે હે આપણે તો હમણાં 15-16 દી 17-18 દી થયા હાવ બેઠા બેઠ છે આપણે કાંઈ તણાહનું તોડ્યું નથી હવે બેઠા હકે નતા તો વેલેરો જો માતાજીને પ્રાર્થના કરીને પગ મટી જાય ને તો માંડવી નેદવાનું થાય એમાં છોટું દેખાય ને તેમ થાય કે વેલેર જો ઉપડી જાય ને તો નકર તો હવે તો બીબડા નીકળી ગયા મિત્રો અમારે કોક દેડવા થયા એ જાહે મિત્રો કેવો મોલ્લો બોલે છે મસ્તી મિત્ર એક તો નુકસાની મેની કરી હે કાંઈ આપણે તો હું નુકસાની બસ કપા ને બધાને કેવી પથારી ફરી ગયો લીલાબેન બિસાડા કહેતા ને કપા સારું હવે નેરવો થઈ ગયો હા આપણે નથી બિસાડા લીલાબેન ને કપા કેવો રૂપારો હતો એ કહેતા અમારે કપાનું પૂરું થઈ ગયું નહીં કોરે પાછો કોરિયત ખરો ના કોરે કપાહી ઓલા જેવો તો ના થાય પણ બિસાડા નામે કપા થઈ જાય ના ભરાય પણ કપાહીને વરાહનો એવો અસર બિસાડાને થાય ઓરે પણ હવે વાર લાગે ને અને મહેનત ને એમાં હવે ખાતર સુપર ગયો ના કરે ભાંગી ગયો ને ના કરે જ્યાં નમી ગયો ને ઈ કપા બેઠો કરે તો વધે પછી હાવ ભાંગી ગયો થોડો થાય ભાંગી ગયો ઈ ને પાછો ઉભ થઈ ગયો થાય જ નહીં હા ઈ સોટા ના કરે ઉભું ના કરે ઈ કામ કરે એટલે પાડો કપાઈ હા યાર નકટી ભાંગી ગયો ને ઈ થાય માંડવી ને જ્યાં અમુક જગ્યાએ ડેડવા આમ ધોવાઈ ગયા માંડવી ના ઈ નંબર આપણે હતી ને ઓલી 39 ની બીટી ઉભડી માંડવી હતી ને હા બહુ નુકસાન એ દેખાય ને આપણે કાંતિ 93 માં 39 માં કે નુકસાની બહુ છે આ તો 20 નંબર છે તેમાં વાંધો નથી આવ્યો જ્યારે આવી ગઈ છે બહુ વાંધો આ હોય જા ડેડવા જા માથે આવી ગયા ને આપણે આવો કંઈક ફાલ હે મિત્રો મમ્મી જાય છે ઓ મમ્મી ધીરે આરામ કરતા મકાન છેટવા હે કવડો પલો હે લાંબો સાસ હે આ તો માંડી જો પૂકી આવ્યા હતા કાજી પપ્પાએ હેઠો ચોખ્ખો કર્યો પાછા હાલો ઓફી ये गोपी चढ़ती थी अरे माथा मारवा आवे हालो हालो जाऊं બંધ રહી છે यहाँ खिलो ऊपर લીધો ગોપી ધરાઈ રહી છે ધરાઈ ને આવી ગઈ કા ગોપી આવી છે ગોપી ના કોની સડી ગોપી હાલો હવે तो जाऊँ लेवा पूरा साफ कर दी तो खड़ तो पाड़ी में जाऊँ ये क्लीनर ये ना कराए रोज इधर रखा तो हरो एक ले आई लिया है आप जे मोरी एक ले आई लिया है अंदर जो बे चरीने આવતી રહી અને મમ્મી ડોઈ હે ભે કારણ કે આપણે દૂધ દેવા જતા નથી હવે એક ટાણું જાય છે તો મિત્રો એવું બધું છે ને હા એક ટાણું દૂધ દહીં એટલે વહેલી દોઈ લે અને આપણે ઉકળામાં ધૂળ નાખાઈ દે હે ઓલામાં વહેલા આટા એટલે ત્યાં નહીં ખાઈ ગોપીને પાડીને વેલા બાંધીને હજી ઓફે જતા ધરાઈ ગયા ને ઓફે હવે વેલા બાંધીને 3 વાગ્યામાં કલાક એક તાસ થઈ રહ્યા તો ધરાઈ ગયા આપણે હે ને સીબડાને વેલા હે ને એટલે અહીં ધૂળ ના નાખી કૂતરે સીબડું પકડી નાખ્યું દીને માં નાખ્યું જોતા ક્યાં હાનિયા પડી જોતા કૂતરો ખાઈ જાય સીબડા હવે રેલા નહીં આપણે પાછળ તો મિત્રો આ વાત કેને કહેવા જાવે બોલ કૂતરા ખાઈ જાય સીબડા જોતા અસલ પાકલ હતું પણ ખાઈ ગયું કૂતરું કૂતરા માંડવી ના રહેવાતી કૂતરા સીબડા ના રહેવાતી હવે શું કરવાનો રસ્તો થયો
ની દવાઈ ગઈ તાકાતોનો ચા કરીને તાર પપ્પાને પુગાડી દે ચા. હા હાલો જાઓ. તો કંઈક 4 જેવો ટાઈમ થયો હે. હમ. તાજા દૂધનો હે ને ચા પુગાડી દે. ઈ ચા પીને તા ગયા 2:30 વાગે. તો પાછી આ ભેં ધોઈ ગઈ. ઈ તાજા દૂધનો ચા 4 વાગે પુગાડી દે એટલે કાંટામાં રીએ એટલે ઈ હેડાનું કામ કમ્પ્લીટ. ખબર? તો મિત્રો આ સાથે જ આજનો વિડીયો રાખી દઉં. તમને ગમે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું પાછો કાલના વિડીયોમાં. તમારે બધા રામ રામ.